લગભગ 17/3/2025થી આખા રાજ્યની અંદર MPHW, FHW, MPHS અને FHS એમ વિવિધ 4 કેડરના લોકો પોતાની માગણીઓને અનુસંધાને અચોક્કસ મુદતની હડતાલ પર ગયેલા હતા. એમને ધ્યાનમાં રાખીને પછી સરકારશ્રી તરફથી આપણે એમને નોટિસ 20 તારીખે આપી છે કે ભાઈ આપ શા માટે એવી રીતે આરોગ્યની સેવાઓ ખોરંભે ચડાવી અને જતા રહેલા છો, તો આપને હાજર થવા ફરમાન કર્યું અને નોટિસ દ્વારા કર્યું. પછી સેવા તૂટને આદેશ કર્યા. પછી એમને ફરીથી ચાર્જશીટ આપી અમે 2 દિવસ પહેલાં. એટલે એવી રીતે સ્ટેપ બાય સ્ટેપ ચાર્જશીટ પણ આપી અને છતાં પણ એ હાજર ન થતા પછી એમાંથી 281 MPHW અને 200 FHWનું સેવા સમાપ્તના હુકમો અમે કાલે કર્યા છે. દાહોદ જિલ્લામાં ટોટલ 1130ની છે, એમાંથી 692 લગભગ 20 તારીખે જ આપણે 23 તારીખે એ લોકો ટોટલ હડતાલ પર ગયેલી સંખ્યા 692 હતી અને તેમ ધીમે ધીમે દરરોજ 20, 30 એવી રીતે અલગ અલગ આંકડા જોતા છેલ્લે પછી 481 આપણી પાસે કાલે એવા હતા કે જેને આપણે છૂટા કરવા પડ્યા. એ હવે આંદોલન કરનાર કર્મચારી અને એમને નેતા અને સરકારનું જે કંઈ હશે એ સૂચના એ પ્રમાણે આગળ અમે વધશું. હાલ પૂરતી એમની ઉપર હજી એક્શન લીધેલી છે એ યથાવત રહેશે. हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।